પ્રિય મેષ રાશિના જાતકો, શું તમે છેલ્લા ઘણા સમયથી કામના અતિશય ભાર, ઓફિસ પોલિટિક્સ કે સ્વાસ્થ્યની તકલીફોથી થાકી ગયા છો? તો તમારા માટે એક જોરદાર ખુશખબર છે. સપ્ટેમ્બર 2026નો આ મહિનો તમારા જીવનમાં એક મોટો અને સકારાત્મક યુટર્ન લઈ અને આવી રહ્યો છે. હા, લાંબા સમયની મુશ્કેલીઓનો અંત આવવાનો છે. આ મહિને ગ્રહોની ચાલ તમારા માટે ક્યાં મોટા ધમાકા કરવા જઈ રહી છે, ચાલો બધું જ વિગતવાર જાણીએ. સૌથી પહેલા વાત કરીએ તમારા સ્વાસ્થ્યની, જેમાં તમને બહુ મોટી રાહત મળવાની છે. જો તમે લાંબા સમયથી બ્લડ પ્રેશર અથવા લોહી સંબંધિત કોઈ બીમારીથી પીડાતા હતા, તો 18 સપ્ટેમ્બર સુધીમાં તેમાં અદ્ભુત સુધારો જોવા મળશે. સ્વાસ્થ્ય સુધરતા તમારા અટકેલા કામો ફરી વેગ પકડશે. હવે જો મનની શાંતિની વાત કરીએ, તો ભલે તમારા પર શનિદેવની સાડા સાતીનો શરૂઆતનો સમય ચાલી રહ્યો છે, જે હવે માત્ર 9 મહિના જ બાકી રહ્યો છે, છતાં આ મહિને દેવગુરુ બૃહસ્પતિનો શનિદેવ સાથે દ્રષ્ટિ સંબંધ છે. ચોથા ભાવમાં બનેલો હંસયોગ અને ગુરુ મહારાજનું બુધના નક્ષત્રમાં હોવું ગમે તેવા સંઘર્ષો વચ્ચે પણ તમારા મનને શાંત, સ્થિર અને સંતુષ્ટ રાખશે. આ ઉપરાંત મનની અંદર છુપાયેલો અજાણ્યો ભય હવે સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. નોકરી અને કારકિર્દીની વાત કરીએ તો દર્શક મિત્રો, તમારી રાશિના સ્વામી મંગળદેવ શરૂઆતના 18 દિવસ તમારા પરાક્રમ ભાવમાં રહેશે. ભલે તે શત્રુ રાશિમાં છે, પરંતુ નોકરિયાત વર્ગ માટે ભાગ્યનો જબરજસ્ત સાથ જોવા મળશે. જો તમે પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની રાહ જોઈ રહ્યા છો, તો પ્રક્રિયા થોડી ધીમી હોઈ શકે છે, પણ પરિણામ સકારાત્મક જ આવશે. અહીં એક મહત્વની ચેતવણી યાદ રાખજો. આ સમયે નવી નોકરીની કોઈ ઓફર આવે તો આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. બરાબર તપાસ કરી અને પછી જ આગળ વધવું. ઉતાવળમાં જોબ ચેન્જ કરવાનું ટાળજો. અને હા, આ મહિનાનો સૌથી મોટો ગુરુ મંત્ર નોંધી લો: જ્યાં મૌન રહી શકાય ત્યાં મૌન ધારણ કરી લેવું. ઓફિસમાં નકામી ચર્ચા કે વાદ વિવાદથી જેટલું દૂર રહેશો એટલા જ સુરક્ષિત રહેશો. આનાથી લાંબા સમયથી નડતું ઓફિસ પોલિટિક્સ પણ આપોઆપ શાંત થઈ. વાત કરીએ વેપારીઓની, તો તમારા માટે આ મહિનો ગોલ્ડન સાબિત થવાનો છે. તમારા ધનભાવના સ્વામી શુક્રદેવ 7મા ભાવમાં બિરાજમાન થઈ પ્રચંડ માલવ્ય યોગ બનાવી રહ્યા છે. આ યોગ તમારા વેપારમાં જોરદાર પ્રગતિ કરાવશે. નવી પાર્ટનરશિપ અને બિઝનેસ પ્રેઝન્ટેશનમાં ધાર્યા કરતા પણ વધુ સફળતા મળશે. આર્થિક મોરચે પણ વિજય નક્કી જ છે. જો તમે લાંબા સમયથી કોઈ લોન કે દેવાના બોજ નીચે દબાયેલા હતા, તો આ મહિને તેમાંથી બહાર નીકળવાના રસ્તાઓ મળી જશે. પરંતુ ફેમિલી લાઈફમાં થોડી સાવધાની રાખજો. પરિવારમાં વિવાદ વધવાની સંભાવના છે. તમારી વાણીમાં કડવાશ ન આવવા દેતા અને કોઈની મજાક ઉડાડવાનું એટલે કે ઉપહાસ કરવાનું ભૂલથી પણ ટાળજો. કોઈ પણ મૌખિક વચન આપતા પહેલા 100 વાર વિચાર કરજો. શિક્ષણ, સંતાન અને ગર્ભવતી મહિલાઓની વાત કરીએ તો 5મ ભાવમાં સૂર્ય અને કેતુની યુતિ બની રહી છે. એટલે શરૂઆતના 17 દિવસોમાં સંતાન પક્ષને લઈને અતિશય લાગણીશીલ થઈ કોઈ ખોટા નિર્ણય ન લેતા. ગર્ભવતી મહિલાઓ માટે આ મહિને ખાસ સલાહ છે: મુસાફરી બિલકુલ નહીવત કરવી, મગજ પર કોઈ પણ પ્રેશર ન લેવું અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં મન લગાવવું. આ તમારા અને સંતાન બંને માટે હિતકારક રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ સલાહ છે કે અભ્યાસમાં અચાનક નવી પદ્ધતિઓ અપનાવવાને બદલે જે જૂની અને સ્થિર પદ્ધતિ છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું. ઉચ્ચ શિક્ષણ માટે વતન અથવા ઘરની આસપાસની સંસ્થાઓ પસંદ કરવી વધુ સારી રહેશે. શેર બજારમાં રોકાણ માટે તકો ઉત્તમ છે, પણ પ્રવાસ કે ઉતાવળમાં કોઈ નિર્ણયો ન લેવા. 17 સપ્ટેમ્બર પછી તમારા શત્રુઓ પરાસ્ત થશે અને તમને મોટી રાહત મળશે. કોર્ટ કચેરીના મામલાઓમાં પણ નિર્ણાયક અને સકારાત્મક ઉકેલ સામે આવશે. ભાગ્યના બળથી તમને જમીન અને મકાન સંબંધિત મોટો ફાયદો મળી શકે છે. રિસર્ચ અને વિશ્લેષણના કામ સાથે જોડાયેલા લોકોને પણ અદ્ભુત પ્રગતિ મળશે. જો તમે તમારા વતનથી નજીકની કોઈ કામની શરૂઆત કરવા માંગતા હો, તો સમય અદ્ભુત છે. જેમ આધ્યાત્મિક ઉન્નતિ થશે
તેમ તેમ તમારા મનના ભય અને લોભ ઓગળી જશે અને તમે જીવનના દરેક પળનો અસલી આનંદ માણી શકશો. જો તમે કેમિકલ કે ટેકનિકલ ફિલ્ડ, રિયલ એસ્ટેટ અથવા કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છો તો તમારા કામમાં અદ્ભુત નિખાર આવશે. વિદેશ પ્રવાસની તકો ચોક્કસ બનશે, પરંતુ ત્યાં થોડો સંઘર્ષ પણ રહેશે. આ મહિને અચાનક પૂર્વ પુણ્યના ઉદયથી અવિરત ધનલાભના સુંદર સંજોગો પણ બની રહ્યા છે. અદ્ભુત સપ્ટેમ્બર મહિનાને વધુ સફળ અને વિઘ્નરહિત બનાવવા માટે એક અચૂક ઉપાય યાદ રાખજો: હનુમાન ઉપાસના. ભગવાન હનુમાનજીની ભક્તિ અને પૂજા આરાધના કરવી તમારા માટે પરમ કલ્યાણકારી સાબિત થશે. તો મેષ રાશિના વહાલા દર્શક મિત્રો, આ હતું સપ્ટેમ્બર 2026નું સંપૂર્ણ રાશિફળ. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.